શ્રી શિવ મહાપુરાણ બીજા અધ્યાયનું 18માનો બીજો ગુણનિધિ ને શિવ દર્શન થયા તે સદગતિ પામ્યો. સ્થળ છે ગુણનિધિ. શિવ દર્શન થયા તે સદગતિ પામ્યો. શ્રી શિવ મહાપુરાણ એના લેખક છે મહર્ષિ વેદવ્યાસ. બીજો ભાગ આવ્યા છે આપણે 18માનો ને આપણે એક કરી ભગવાનને યાદ કરશું, ભગવાનને લેશું. મને સાક્ષી દે પ્રભુ, ધ્યાન કોઈ નિહારે બગાડું એવી શક્તિ. સહન શક્તિ દે પ્રભુ, બધાની હારે સાકરની જેમ ભરવું એવી શક્તિ દે. શક્તિ દે મને, શક્તિ દે, હું સાકરની જેમ ભરું એવી શક્તિ દે. એ ભક્તિ દે મને, ભક્તિ દે મારા ભોળાનાથને ભજવાની ભક્તિ દે. હે ભક્તિ દે મને, ભક્તિ દે મારા ભોળાને ભજવાની ભક્તિ દે દે દે. ત્રિકાળ સંધ્યા પેલા આપણે ગજાનંદ ગણપતિ દાદાને યાદ કરશું. આપણે શિવપુરાણ વાંચીએ, એમાં હાજર રહીએ અને આપણા બાળકોને સવારે ઉઠતા, બપોરે જમતા, સાંજે સૂતા ત્રિકાળ સંધ્યા બોલાવશું. અને દાદાની કેસેટમાં બાળ સંસ્કાર કેન્દ્રમાં મોકલજો. બની શકે તો દાદાના કેસેટમાં જાજો, સ્વાધ્યાયમાં જાજો. અને બાળકોને સાથે લઈને કરીને તમારા બાળકો કોઈ અવળે રસ્તે ના જાય એવી મારી અપીલ છે તમને બધાને. આપણે કરી લેશું દાદાની ભગવાનની. કરાગ્રે વસતે લક્ષ્મી, કરમૂલે સરસ્વતી, કર્મધ્યે તુ ગોવિંદમ, પ્રભાતે કરદર્શનમ. સમુદ્ર વસને દેવી, પર્વતસ્તન મંડલે, વિષ્ણુ પત્ની નમસ્તુભ્યમ, પાદસ્પર્શ સ્વમે, વસુદેવસ્તમ દેવમ, કંસચારુણમર્દનમ, દેવકી પરમાનંદમ, કૃષ્ણમ વંદે જગદ્ગુરુ, કૃષ્ણમ વંદે જગદ્ગુરુ. આપણે આવ્યા છીએ 18માનો બીજો ભાગ. 18માનો બીજો ભાગ. ચોરી પર સ્ત્રી કી ડાહ વગેરેમાં આસક્ત રહ્યો. ચોરી પર ક્રીડા વગેરેમાં આસક્ત રહ્યો. એકવાર એવું બન્યું કે તે જુગારમાં હારી ગયો. અને જુગારમાં હારી ગયો ત્યારે તેને તેના પિતાની અંગૂઠી ચોરી લીધી હતી. જ્યારે જુગારમાં હારી ગયો હતો ત્યારે તેને પોતાના પિતાની અંગૂઠી ચોરી લીધી હતી અને તે જીતેલા જુગારીને આપી દીધી. અને સંજોગો વસાહત તે બ્રાહ્મણો પોતાની અંગૂઠી તે જુગારિયાની આંગળી પર જોઈ ત્યારે તે જુગારીને પૂછવા લાગ્યો, હે આ તારી પાસે આ મારી અંગૂઠી કેવી રીતે આવી? એટલે આ તારી પાસે મારી અંગૂઠી કેવી રીતના આવી? એ જોઈ ગયો એટલે એને આશ્ચર્ય થયું. અને તે કઈ રીતે વીંટી ચોરી હતી તે કહે. આ વીંટી તે કઈ રીતે ચોરી હતી એ તું મને કહે. પણ એને ખબર નથી કે આ જુગારમાં એ પોતે હારી ગયો હતો. દેવદત્તે વારંવાર કહ્યું અને તે રાજા પાસે પકડાવી દેવાની વાત પણ કરી. ત્યારે તે જુગારી કહેવા લાગ્યો કે હે બ્રાહ્મણ, તમે આજ સુધી તમારા પુત્રોના લક્ષણ જાણી શક્યા નથી.
તે તમારા પુત્ર પાસેથી તમારી વીંટી લીધી છે. આજ સુધી તમે તમારા પુત્રના લક્ષણ જાણી નથી શક્યા. તમારી પાસેથી તમારા પુત્રએ વીંટી લીધી છે અને તે જુગારમાં હારી ગયા છે. તમારો પુત્ર મારી સાથે જુગારમાં હારી ગયો છે હતો, તેથી ધનના બદલામાં તેણે મને તમારી અંગૂઠી વાર્તા તેની માતાની સાડી વગેરે આપ્યા છે. અંગૂઠે ને બધું વગેરે તેને મને આપ્યા છે. બ્રાહ્મણ તો વાત સાંભળીને ઘણો જ લજ્જિત થયો ગયો અને તેણે પોતાની સ્ત્રીને વીંટી અને સાડી વિશે પૂછ્યું. ત્યારે તેણીએ જૂઠા બહાના બનાવી પુત્રનું ઉપરાણું લીધું અને ખોટું બોલવા લાગ્યો. અને ત્યારે એ ખોટું બોલવા લાગ્યો અને બહાના બનાવી અને મને સમય નથી કહેવાને, અત્યારે તો તે રસોઈમાં અને મહેમાનની આક્ષા સ્વાગતામાં છું. મને એ પોતે બહાના બનાવવા લાગ્યા કે અત્યારે મને ટાઈમ નથી, હું રસોઈમાં છું, અને આક્ષા સ્વાગતા કરવા લાગ્યા. તું ધમાલમાં મને કંઈ જ યાદ નથી, એટલે પછી શાંતિથી તપાસ કરીશ. અને એવું કહેવા લાગી, હું શાંતિથી તપાસ કરી, મને અત્યારે કાંઈ મગજમાં બેસતું નથી, હું તને શાંતિથી કહીશ એમ. તેનામાં પતિનો ગુસ્સો અને ભય વ્યાપી ગયો, અને કારણ કે તેને તેના પુત્રનો બધા જ લક્ષણથી વધારે વાકેફ હતી, અને દેવદત્ત બોલ્યો, હે અસંત પુત્ર, તું પણ હવે તો ઘણું જ ખોટું બોલે છે. પુત્ર, હવે તું ઘણું ખોટું બોલે છે અને વાતને ટાળી દઈ મને ભ્રમિત કરે છે. તને સત્ય વાતની ખબર હોવા છતાં તું જૂઠું બોલે છે, એટલે હવે તો તારી સાથે ક્રોધ કરી મારે શું મેળવવાનું? હું હવે તને ત્યજીને બીજી સ્ત્રી સાથે જ વિવાહ કરીશ. આવા પુત્ર કરતા સંતાન વિહીન રહેવું સારું, એટલે હું તારો પરિત્યાગ કરું છું. પતિ કહે છે આવા પુત્ર કરતા કે પુત્ર વગરના રહેવું સારું, એમ કે આવા પુત્ર પેટે પાકે એના કરતાં તો પુત્ર વગરનું રહેવું સારું. હું અને તને તિલાંજલિ આપું છું. દેવદત્તે આ પ્રમાણે પત્નીના સઘળા દોષ અને જૂઠાણાની ભાષા સાંભળી અને તેને તિલાંજલિ આપી અને દીધી, અને ત્યારબાદ ક્ષત્રિય કન્યા સાથે કરી પાણી ગ્રહણ કર્યું. પછી પ્રાણી ગ્રહણ કર્યું. જો અત્યારે એવા પેટે પુત્ર પાછે એક હોય છે, ઘણાને બે હોય છે, તો પણ બે પણ એવા હોય છે કે હે ભગવાન, તે તો તું દેવ જેવા દેજે, નકર પેટે દીકરા ના દેજે, એવું બને છે. અને મહોત્તર કંટાળી જાય છે અને કહે છે ભગવાન તું દે તો સારા દેજે, નકર દેતો નહીં. એવી રીતના કરી અને ત્યારે કેવા જો દારૂ પીએ છે, જુગાર રમે છે, અવળે રસ્તે હોય છે, બીજા બધા આવડે રસ્તે હોય છે ઘણા, તો માવતરે બિચારા કહી ના શકે કે આપણા બાંધી મુઠ્ઠી લાખની બીજાને કહેવામાં પૂરા હોય, પણ પોતે વધરી લખણના હોય તો કોને કહેવા જાય? આવી રીતના મા બિચારી કોને કહેવા જાય? ના કઈ હગે, ના હઈ હગે, ના સહી હગે. આવી રીતના હું તો કહું, ભગવાનને કહી પ્રાર્થના કરી, હે ભગવાન, આપણે હું એમ કહું છું તમે ગમે તે દેવને માનતા હો, શિવને માનતા હો, શંકરને માનતા હો, માતાજીને માનતા હોય, ભોળાનાથને માનતા હો, તો તમે ભગવાનમાં થોડોક ટાઈમ આપો અને ભગવાનને કહો, ભગવાન અમે તો કાળા માથાના માનવી છે, અમને અવળે રસ્તે સારી બુદ્ધિ આપજે, સારી સદબુદ્ધિ આપજે, અમારે તમારા જેવા સારા વિચાર આપજો કે અમે કાંઈક પણ કરી છૂટીએ, કોકના દુઃખમાં ભાગ લઈ શકીએ. અને જો અત્યારે તો કેવા દીકરીઓ પણ એવી હોય છે, માવતરને એક દીકરી હોય ને તો એવી ઉઠાણ પૈકી હોય છે, એક દીકરો હોય તો એવું ઉઠાણ હોય છે, એમ કે ભગવાન દે તો તું સારા દીકરા દેજે, નકર કપાતર હોય બિચારા મા બાપ હાજે આવે તો એનાથી એટલા કંટાળી જતા હોય છે ને, તો નથી કહી શકતા, નથી હોઈ શકતા, અને આવી પરિસ્થિતિ હોય છે તો બિચારા બધી બાજુથી
આપણે 17મો પૂરો થયો છે, બીજો ભાગ. હવે આવશું 18મો. તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને તમે બની શકે તો ફેમિલીમાં, તમારા ફેમિલીમાં ખાસ ને ખાસ સાંભળજો એવી તમને મારી અપીલ છે. મારા